ડાંગ જિલ્લાના ભાતીગળ પરંપરાગત ડાંગ દરબાર મેળાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. જિલ્લા કલેક્ટર શાલિની દોહાને પત્રકાર પરિષદ યોજીને ડાંગ દરબારની માહિતી આપી હતી. આગામી 26મી ફેબ્રુઆરીથી શરૂ થનાર આ મેળો 6 દિવસ સુધી ચાલશે અને 3જી માર્ચના રોજ હોળીના દિવસે પૂર્ણ થશે. 2જી માર્ચના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે રાજાઓને વાર્ષિક સાલિયાણું આપવામાં આવશે. ડાંગ દરબારમાં આવનારા લાખો પ્રવાસીઓ માટે પીવાના પાણી, શૌચાલય અને પાર્કિંગ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ફરવરીથી 3જી માર્ચ સુધી આપણા ઐતિહાસિક અને સાંસ્કૃતિક ડાંગ દરબારના કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં આપણા રાજવીશ્રીઓના સન્માન કરવામાં આવશે અને આ વખતે આપણા માનનીય રાજ્યપાલ સાહેબશ્રી પણ અહીંયા પધારવાના છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો દર વર્ષે જોડાય છે. એટલી મોટી સંખ્યામાં લોકો આવવાના છે તો એ મેળાના સફળ આયોજન માટે અને એમાં લોકોની સેફટી એ જળવાઈ રહે એના માટે ખૂબ ખાસ ટ્રાફિક નિયમન અને પોલીસ બંદોબસ્ત સાથે લોકોના પીવાના પાણીની સગવડ અને એના માટે મેડિકલ સ્ટોલ્સના પણ સ્ટેશન્સના પણ આયોજન કરવામાં આવ્યું છે.